સાબરકાંઠાના ઈડર એસટી બસ સ્ટેન્ડમાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો। કેટલાક શખ્સો બસ સ્ટેન્ડમાં આવી અને બેફામ કાર ચલાવતા જોવા મળ્યા। આરોપીઓ કાળા કાચવાળી કાર ઉભી રાખી અને સીન સપાટા મારતા જોવા મળ્યા। કોલેજના વિદ્યાર્થીઓ છૂટે ત્યારે આ શખ્સો કાર લઈ અને ત્યાં રોફ જમાવે છે। લુખ્ખા તત્વોના ત્રાસને લઈ મુસાફરોએ ડેપો મેનેજરને રજૂઆત પણ કરી। મુસાફરોમાં ભય ફેલાવતા શખ્સોને લઈ ડેપો મેનેજરે પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે। આજે જાગૃત નાગરિકો દ્વારા મારી સમક્ષ મૌખિક રજૂઆત કરવામાં આવેલી કે એક વ્હાઇટ કલરની ગાડી પોલીસના સિમ્બોલ આગળ લગાવેલો છે, આગળ નંબર પ્લેટ છે, પાછળ નંબર પ્લેટ નથી, તે મુસાફર જનતાને ડરાવવાનો એક માહોલ બસ સ્ટેશનની અંદર પેદા કરતા હોય તેવું લાગી રહ્યું છે। તો એ રજૂઆતને મેં ગંભીરતાથી લીધી છે। એ ગાડીના નંબર અને સીસીટીવી ફૂટેજ પણ મેં મેળવ્યા છે અને તે બાબતે આ પ્રકારની ભવિષ્યમાં ઘટના ન ઘટે અને મુસાફરોની સલામતીને સહેજ પણ ચૂક ન થાય તે માટે આજે જ અમારા તંત્ર દ્વારા મારા દ્વારા વ્યક્તિગત રીતે પોલીસ ડિપાર્ટમેન્ટને પત્ર લખીને જાણ પણ કરવામાં આવી છે એટલે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરે એટલે મુસાફર જનતા આ બાબતે નિર્ભય રહે।